મારો 2013 રિટાયર થઈ, 2014 થી 15 માગતી થઈ ગઈ. બસ મારી માનું પૂરું કરતી. તમે ક્યાં નોકરી કરતા હતા? ગવર્મેન્ટમાં કઈ જગ્યાએ? સ્કૂલમાં નોકરીમાં. તો હવે આવી હાલત કેમ છે તમારી? આ તો માગીને કહું છું મને નર્મદા ભુવનમાંથી કીધેલું કે તમે કશું ના આવડે તો કઈ નહીં, ભીખ માગતો તો આવડે છે ને કે તારથી હું ભીખ માગતી થઈ ગઈ. બેન, તમે ગવર્મેન્ટમાં નોકરી કરો તો તમને પેન્શન નથી આવતી? ના, 2013 રિટાયર થઈ પણ એકે પૈસો મળ્યો નથી. કેમ, શું કારણ તમે કીધું? બરું પૈસો પહેલા પ્રોવિડન્ટ ફંડ જ કઈ કપાતું હતું. તમે ત્યાં રજૂઆત કરવા ગયા? ના, નથી ગઈ, કારણ મને કશી ખબર જ નહોતી પડતી. મને કોઈ કહે તો ખબર પડે. અધિકારીઓ પાસે કેટલી વાર હું કહી કે કાયમ કરો પણ કરતા જ નહોતા. એવું જ બોલતા હતા. શું માંગ છે તમારી? હવે તો ભીખ માંગીને પૂરું કરું છું. તમારી માંગ છે ને? એટલે તમે જ્યાં કામ કરતા હતા? ના, પહેલા તો બહુ વાસણ કપડા બહુ જ કર્યા મેં. 40-50 ઘેર કામ કરતી હતી, પણ હવે નથી થતું. રસોઈ બી કરવા જતી હતી, વાસણ કપડાં કરતી હતી, પણ હવે નથી થતું. શું નામ તમારું? પદ્માબેન પટેલ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 570 કર્મચારી હડતાળ પર બેઠા છે અમને કાયમી કરવાના પ્રશ્ન અંગે. હવે એ જે કાયમી કરવાના પ્રશ્ન અંગેમાં એવું છે કે 570 કર્મચારી હતા, હાલ 105 કર્મચારી ફરજ બજાવી રહ્યા છે, અને જે નિવૃત્ત કર્મચારી થયા છે અને અવસાન થયા છે એ નિવૃત્ત કર્મચારીમાંના એક કર્મચારી અમારા જે લગભગ 12 વર્ષથી નિવૃત્ત થઈ ગયેલા છે, અને કોર્પોરેશન શિક્ષણ સમિતિ એને પેન્શન નહીં આપતા અમારા કર્મચારીને, ગવર્મેન્ટ કર્મચારીને 4 રસ્તા પર ભીખ માગીને એનું ઘર નિર્માણ કરવાનો દિવસો આવ્યા છે.